यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું 12મું આત્માના વિચારનું. સ્વામિનારાયણ હરે સંવત 1877ના ભાદરવા સુધી પડવાની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા કાચના દરબારમાં ઉત્તરાદિ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સાધુને વિશે કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એવા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. એ 3 ગુણ તો અખંડ રહે છે અને બીજા ગુણ તો આવે ખરા અને પાછા જાય પણ ખરા. માટે બીજા ગુણ તો આવ્યા ગયા રહે છે અને એ 3 ગુણ તો અખંડ રહે છે. આની વાત આપણે જોયેલી કે 3 ગુણ એટલે આમ તો એકાંતિક ધર્મની જ વાત આવી જાય છે, કારણ કે સ્વધર્મ, પછી આત્મનિષ્ઠા એટલે કે જ્ઞાન, અને આત્મનિષ્ઠાની અંતર્ગત જ વૈરાગ્ય હોય છે. એટલે આત્મનિષ્ઠા એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને નિશ્ચય, એનાથી ભક્તિ સમજવાની. તો એકાંતિક ધર્મના ગુણ એ અખંડ રાખવાના છે, આપણે એવું સમજવાનું. અને સાથે બીજું પણ સમજવાનું કે એવા જે પરમ એકાંતિક સત્પુરુષ છે એની અંદર તો આ ગુણો અખંડ હોય છે અને એના સમાગમ થકી જે એવા સ્થિતિને પામ્યા હોય એવા સંતો ભક્તોની અંદર પણ એવા ગુણ આપણને જોવા મળે છે. જે મોહન સાંઈ મહારાજ કે હજારો એકાંતિક આ સત્સંગની અંદર થયા છે, એની અંદર આ ગુણો આપણને જોવા મળે છે. અને આપણે આ ગુણો લાવવા માટે પ્રયત્ન કરવાનો અને એના માટેનો ઉપાય પણ શ્રીજી મહારાજે પોતે બતાવ્યો છે. મધ્યના 31મા વચનામાં મહારાજે કીધું કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મના ગુણ છે એ આપણી અંદર આવતા હોય છે. પ્રથમના 78મા વચનાવળની અંદર પરમાત્માનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભાગવતના 11 સ્કંદની અંદર સાધુના 30 લક્ષણ કયા છે, તો કેવી રીતે સમજે તો એ 30 લક્ષણ આવે? ત્યારે શ્રીજી મહારાજે કીધું કે 30 લક્ષણયુક્ત જે સંત છે એને વિશે ગુરુ બુદ્ધિ, દેવ બુદ્ધિ રાખી મન કર્મ વચને સંગ કરે તો એ સંગ કરનારની અંદર પણ એ 30 લક્ષણ એ આવે છે. જે સર્વશાસ્ત્રમાં કહ્યું છે કે સંતને સેવે તે સંત સરખો થાય. એટલે કે સંતનો સમાગમ કરે, આવા ગુણાતીત સત્પુરુષનો સમાગમ કરે તો એના ગુણ આપણી અંદર પણ આવે છે. ગુણાતીતાનંદ સ્વામી પણ પહેલા પ્રકરણની 171મી વાતમાં ખૂબ સુંદર વાત કરી. સ્વામી કે એક છે યજ્ઞ કરે અને આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે. આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે તો એની અંદર તો કેટલા બધા વિઘ્ન આવે. આખી પૃથ્વીમાં ઘોડો ફેરવા પહેલાંના સમયની અંદર કેવું હતું કે જેવો યજ્ઞ કરે, વિશિષ્ટ યજ્ઞ કહેવાય, રાજસુ યજ્ઞ ને એવા મોટા મોટા યજ્ઞ કરે તેની અંદર કેવું હોય કે ઘોડો છૂટો મૂકવાનો અને આખી પૃથ્વીમાં ઘોડો ફેરવવાનો, એની સાથે સૈન્ય પણ જાય. હવે જે રાજ્યમાંથી પસાર થાય ઘોડો અને એનો રાજા એ ઘોડાને જો બાંધી લે તો પછી રાજા સાથે યુદ્ધ કરવાનું અને યુદ્ધમાં જીતવાનું, અને જીત્યા પછી એ ઘોડો આગળ જાય બીજા રાજ્યમાં, ત્રીજા રાજ્યમાં. અને કોઈક રાજ્યની અંદર જ જોઈ લે કે ભાઈ આપણાથી જીતાશે નહીં તો આખો ઘોડો પસાર થઈ જાય તો એ રાજ્ય જીતાઈ ગયું કહેવાય. પણ ઘણા બધા બાંધે એ ઘોડાને
તો ઘણા બધા સાથે યુદ્ધ કરવાનું થાય ને એમ કરતાં કરતાં આખી પૃથ્વીની અંદર ઘોડો ફરીને આવે ત્યાર પછી યજ્ઞ પૂરો થયો કહેવાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આખી પૃથ્વીમાં એક જણ ઘોડો ફેરવે અને બીજો છે ને ફળિયામાં ઘોડો ફેરવે. ફળિયામાં ઘોડો ફેરવે એટલે કે આમ પોતાનું જે આંગણું હોય એમ જ ઘોડો ફેરવી દે. સ્વામી કે એવી રીતે 64 લક્ષણ સાધુના સિદ્ધ કરવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે, પણ એવા લક્ષણવાળા જે સંત છે એની અંદર જોડાઈ જવું એ ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે. એટલે આપણા માટે તો કેટલું સુગમ થઈ ગયું કે એવા લક્ષણવાળા જે ભાગવતમાં કે ગીતામાં કે રામાયણમાં કે વચનામૃતમાં જ્યાં જ્યાં સંતના જે લક્ષણ લખેલા છે એ લક્ષણે યુક્ત આપણને ગુણાતીત સંત મળી ગયા છે. એ ગુણાતીત સંતની પ્રાપ્તિ થઈ છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતે વરતાલની અંદર અપમાન થયું ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે મને કોઈ ભગવાન કહેશે તો ગધેડે લેખાશે, પણ શાસ્ત્રમાં જેને સાધુ કહ્યા છે ને સાધુ હું છું. એટલે એવા શાસ્ત્રમાં જે લક્ષણ લખેલા છે એવા સાધુ એવા ગુણાતીત પુરુષ આપણને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ મળી ગયા. એટલે હવે આપણે એની અંદર જોડાઈ જઈએ તો ફળિયામાં ઘોડો ફેરવીને પણ એ આપણે આ લક્ષણો પ્રાપ્ત કરી શકીએ છીએ, ગુણો પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ મૂળ તો એવા સત્પુરુષની અંદર મન કર્મ વચને એ જોડાઈ જવું પડે. એ જોડાઈ જઈએ તો એ ગુણો આપણી અંદર આવતા હોય છે. તો એ વાત શ્રીજી મહારાજે આપણને સમજાવી. હવે આગળ બીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામી પૂછે છે કે જે એની અંદર જે વાત કરી કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની જે વાત કરી એમાં જ્ઞાન આત્મનિષ્ઠાની વાત કરી. એ આત્મનિષ્ઠાની વાત કરી એના આધારે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે દેહની ને આત્માની નોખી વિકતિ સમજાણી હોય તોય પણ તે વિકતિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે? મુક્તાનંદ સ્વામી એ આપણા માટે પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછે છે કે દેહને આત્માની નોખી એટલે જુદી, વિકતિ એટલે વિગત, દેહ અને આત્મા બે જુદા છે એવી નોખી વિકતિ નોખો એ વિભાગ એ આપણને સમજાયા પછી પણ એ મુક્તાનંદ સ્વામી કહે છે કે આ વ્યક્તિને ભૂલીને પાછો દેહાભિમાન કેમ થઈ જાય છે, દેહ ભાવની અંદર કેમ આવી જવાય છે? અને વારે ઘડીએ આપણે જોઈએ છે કે આપણને દેહના આત્મા જુદા છે એવું જાણીએ, બોલીએ, બધું કરીએ, પણ પછી પાછું તરત પાછા દેહની અંદર આવી જઈએ છીએ. એમાં વિશેષ કરીને પંચ વિષયનો યોગ થાય ત્યારે પાછા દેહાભિમાની થઈ જઈએ, અથવા તો કંઈ માન મળે ત્યારે પણ આ મેં કર્યું એમ કરીને થઈ જાય, અપમાન કરે કોઈ શબ્દ મારે ત્યારે પણ થઈ જાય. તો ઘણી બધી વખત એ પાછા દેહ ભાવની અંદર આપણે આવી જઈએ છીએ. તો એનું શું કારણ છે એ શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. રહ્યા ભગતનું આપણે દૃષ્ટાંત જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં રહ્યા ભગત હતા અને સ્વામી પોતે એમને સેવા સોંપે કે રહ્યા ભગત આ ગૌશાળામાં જઈને આટલું કામ કરી આવો, સેવા કરી આવો. તો કે સ્વામી આમાં રહ્યો ભગત કોણ? કે હાથ રહ્યો, પગ રહ્યો, માથું રહ્યો, કોણ રહ્યો? હું તો આત્મા છું. કે સ્વામી કે વાંધો ને આટલી સેવા કરી આવો. કે પછી કંઈક ચોક વાળવાનો હોય કે રહ્યા ભગત આ ચોક વાળી આવો. એટલે ફરી પાછું ગુણાતીતાનંદ સ્વામીને દિવસમાં 5-7 વખત ગુણાતીતાનંદ સ્વામીને જ્ઞાન આપે રહ્યા ભગત કે ભાઈ આમાં હાથ રહ્યો, પગ રહ્યો, કોણ? હું તો આત્મા છું. એમ કરતાં સ્વામીએ પોતે એમને કંઈક ઘાસ લેવા માટે એના માટે બહાર મોકલ્યા, જંગલમાં મોકલ્યા હતા. અને આ બાજુ કોઈક હરિભક્તને શેરડી પાકેલી ખેતરની અંદર, અને એને થયું કે ભાઈ પહેલો શેરડીનો પાક થાય એટલે એમાંથી ભગવાનનો ભાગ આપવાનો. ઘણા બધા ખેડૂતોને અને ઘણા બધા હરિભક્તોને એવું પણ એવું હોય છે જે વેપાર કરતા હોય, નોકરી કરતા હોય કે જે કંઈ ધંધો કરતા હોય તો એને કહે કે ભાઈ પહેલો ભાગ ભગવાનનો કાઢી લેવાનો. તો એ ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં તો ઘણા હરિભક્તોને એવું હતું કે ભાઈ ખેતરમાં જે પાકે એમાંથી ભગવાનનો ભાગ પહેલાં આપી દેવાનો, પછી ઘરમાં લઈ જવાનું. કારણ કે ઘરમાં ગયા પછી વૃત્તિ બદલાઈ જાય છે. એ મોટા ભાગનાનો અનુભવ છે. એકવાર પૈસો ઘેર આવે ને એટલે વૃત્તિ ફરી જાય કે ભાઈ આટલા બધા મંદિરમાં આપી દેવાના, એટલે ભાઈ 10મો જ ભાગ આપવાનો છે, 90 તો તારા રાખવાના છે, 90% તો તારા રાખવાના છે, પણ બધું બદલાઈ જાય. એટલા માટે ઘણા પહેલાં જ આપી દે મંદિરની અંદર કે ભાઈ પહેલાં મંદિરમાં આપી આવો એટલે પછી મન બદલાય નહીં. કારણ કે ઘરમાં પાછા બીજા બધાની પણ પછી સંમતિ લેવા જાય ને તો પાછો પ્રશ્ન થઈ જાય. એટલે શેરડી થઈ છે એટલે મંદિરમાં આપી આવ્યા. એટલે મંદિરમાં આપેલા ગુણાતીતાનંદ સ્વામીને બધાના ભાગે પડતે ટુકડા કરીને 2 સાંઠા એ બધાને આપ્યા. અને બધાને આપ્યા પછી બધા જમતા હતા. અને કેટલાક વરી સ્પીડવાળા હોય તો જમી લીધું હોય જલ્દી, કારણ કે ઘણાને બહુ સ્પીડ હોય તમારે ફટફટ ખાઈ લે, અને ઘણાને બધી એવી સ્પીડ ન હોય તો ધીરે ધીરે ખાતા હશે. અને આ બાજુ રહ્યા ભગત ખેતરેથી વાડીએથી આવ્યા
અને વાડીએથી આવ્યા અને જોયું કે આ બધા શેરડી ખાય છે, એટલે કે જરૂર શેરડી આવી લાગે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈને કીધું કે સ્વામી આ શેરડી આવેલી? એ સ્વામી કે હા, ફલાણા હરિભક્ત ગાડું લઈને આવ્યા હતા શેરડીનું, એટલે આપણે ઠાકોરજીને થોડી ધરાવી અને પછી બધા સંતોને અને અહીંયા જે સેવા બધા કરે છે બધા હરિભક્તોને પ્રસાદ રૂપે 2 સાંઠા આપી દીધા. એ કે સ્વામી મારા ભાગના સાંઠા? સ્વામી કે અમે તમને ભૂલી ગયા, કે અમને યાદ ન આવ્યું. એટલે તરત સ્વામીને કે સ્વામી તમારે ગૌશાળામાં સેવા કરવાની હોય તો કે રહ્યા ભગતને બોલાવો, ચોક વાળવાનો હોય તો કે રહ્યા ભગતને બોલાવો, રસોડાની અંદર પણ કંઈ બધું સાફસૂફી કરવાની હોય તો કે રહ્યા ભગતને બોલાવો, ખેતરે જવાનું હોય તો કે રહ્યા ભગતને બોલાવો. આખો દિવસની અંદર તમે સેવાની અંદર તમે રહ્યા ભગત કરીને મને બોલાવવાની સેવા સોંપો અને શેરડીના સાઠા વખત તમે મને ભૂલી ગયા કે? એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતાની ગાદી નીચેથી 2 શેરડીના સાઠા કાઢીને આપ્યા કે લો તમારા ભક્તના આ 2 શેરડીના સાઠા. પણ તમે અવારનવાર કહેતા હતા કે સ્વામી આમાં રહ્યો કોણ, હાથ રહ્યો, પગ રહ્યો, કોણ રહ્યો? આ શેરડીના સાઠા માટે જે તકરાર કરે છે ને, આ જે બોલે છે ને, એ રહ્યો ભગત અંદર રહ્યો છે, એ જતો નથી રહ્યો, એ રહ્યો જ છે, અંદર જ રહ્યો છે. તો આ તો એ રહ્યા ભગતનો પ્રસંગ આપણા જીવનની અંદર પણ અવારનવાર બનતો, રોજબરોજ બનતો હોય છે. આપણે તરત જ દેહ ભાવની અંદર આવી જઈએ છીએ, સભામાં સાંભળીએ, વાંચીએ, કરીએ, મનન ચિંતન કરીએ, બધું કરીએ કે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, દેહથી જુદો છું અને દેહ તો નાશવંત છે ને બધું વિચારીએ ને તો પણ પાછો એ દેહ ને આત્મા પાછા એકાકાર થઈ જતા હોય છે. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે આવી ચોખ્ખી વિકતિ સમજાયા પછી પણ આવું કેમ થાય છે? અંત્યના બીજા વચનાઓની અંદર શ્રીજી મહારાજે પોતે પ્રશ્ન પૂછ્યો છે. મહારાજ કે જગતને નાશવંત દેખે છે, દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય તેને પણ દેખે છે, તો પણ સુખરૂપ એવો જે જીવાત્મા એ પોતે આ જગતનું પ્રધાનપણું એને મળતું નથી. એનું શું કારણ છે? જગતનું પ્રધાનપણું મળતું નથી એટલે કે દેહ ભાવ ટળતો નથી. આવું સુખરૂપ જીવાત્મા છે, દેહથી જુદો છે એમ જાણીએ છીએ, દેખીએ છીએ. કેટલાને આપણે જોઈએ છીએ કે ભાઈ આ ઉપડી ગયા એટલે કે એનો દેહ પડી ગયો ને આત્મા નીકળી ગયો, એ આપણે સ્પષ્ટ જાણીએ છીએ. છતાં પણ શ્રીજી મહારાજ કહે છે કે જગતનું પ્રધાનપણું એટલે કે દેહ ભાવ મળતો નથી, ટળતો નથી. એનું શું કારણ? પ્રથમના 56મા વચનામાં મુક્તાનંદ સ્વામીએ આ જ પ્રશ્ન જઈએ છીએ, મુક્તાનંદ સ્વામીએ ત્યાં આગળ પણ પૂછેલો છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા, સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 દેહ, એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે. ન્યારું છે એટલે જુદું છે એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ કર્યું છે. સત્સંગની અંદર વારંવાર આપણે સાંભળીએ છીએ કે આ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી આત્મા જુદો છે. પછી 3 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થાથી પણ આત્મા જુદો છે. પછી 3 શરીર, સ્થૂળ સૂક્ષ્મને કારણ 3 શરીર થકી પણ આત્મા જુદો છે. આવું એ સત્સંગની અંદરથી મુક્તાનંદ સ્વામી કહે કે આત્મા જુદો છે એવું સત્સંગની અંદરથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે. તોય પણ ઇન્દ્રિયો, અંતઃકરણ ભેગો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા પરમેશ્વરનું ભજન સ્મરણ કરતા એ રજોગુણ તમોગુણના એ યોગ્ય કરીને એ દુખ્યો કેમ થઈ જાય છે? સુખરૂપ છે આત્મા અને દેહથી જુદો છે, તેમ છતાં પણ ભગવાનનું ભજન કરવા બેસીએ, ધ્યાન કરવા માટે બેસીએ ત્યારે એ આત્મા પાછો ઇન્દ્રિયો, અંતઃકરણ ભેગો ભળી જાય છે અને દુખ્યો થઈ જાય છે. એનું શું કારણ છે? તો અવારનવાર વચનાવળમાં પ્રશ્ન પૂછાયા છે. શ્રીજી મહારાજે પ્રથમના 56મા વચનાવળમાં ઉપાસનાની વાત સમજાવી છે કે જેટલી ઉપાસનાની સ્પષ્ટતા હશે, જેટલી ઉપાસના દ્રઢ હશે, એટલો આત્મા અનાત્માનો વિવેક આવશે. આપણને આમ બહારના લોકોને સમજાયું નથી પણ હકીકત છે. જેટલી આપણને આ શ્રીજી મહારાજની અક્ષર પુરુષોત્તમની ઉપાસના દ્રઢ હશે ને એટલી ઓટોમેટિક દેહ આત્માની વિકતિ પણ સ્પષ્ટ થતી જશે. અંત્યના બીજા વચનામાં જે શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, બીજા પણ ઘણા પ્રશ્ન પૂછ્યા છે શ્રીજી મહારાજે, એના જવાબમાં પણ શ્રીજી મહારાજ આ જ આપે છે કે પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે દ્રઢ પ્રતીતિ, પરોક્ષને વિશે જેવી પ્રતીતિ છે એવી પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે દ્રઢ પ્રતીતિ આવે તો બધા અર્થ સિદ્ધ થાય, એટલે બધા કામ સિદ્ધ થાય. એટલે કે પ્રત્યક્ષ ગુરુ એટલે કે સત્પુરુષ મોહન સ્વામી મહારાજ વર્તમાન કાળે એની અંદર દ્રઢ પ્રતીતિ આવી જોઈએ, એની અંદર જોડાવવું જોઈએ. વરતાલના 11મા વચનામાં પણ શ્રીજી મહારાજે કીધું સત્પુરુષની વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. તો આત્માની સ્પષ્ટ વિકતિ માટે પણ એ સત્પુરુષની એ જરૂરિયાત છે. તો અહીંયા પણ શ્રીજી મહારાજને આ પ્રશ્ન
એ મુક્તાનંદ સ્વામી પોતે પૂછી રહ્યા છે કે ભાઈ આટલી સ્પષ્ટ વ્યક્તિ જાણ્યા પછી પણ સુખરૂપ એવો જે આ જીવાત્મા એ પાછો દેહાભિમાની કેમ થઈ જાય છે? શ્રીજી મહારાજ બહુ એક્સ્ટ્રીમ વાત કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે દેહ આત્માની વ્યક્તિ એકવાર ચોખ્ખી સમજાણી હોય તો પછી પાછી ભૂલાય નહીં અને એમ માને જે હું દેહ છું તો પણ દેહ પોતાનું રૂપ મનાય જ નહીં. અને ભગવાનનો નિશ્ચય પણ જો એકવાર દ્રઢ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહીં. અને એમ જણાય જે આત્મબુદ્ધિ મટીને દેહ બુદ્ધિ આવી જાય એ તો ખોટો મનમાં ભ્રમ પડે છે, પણ દેહાભિમાન તો આવતું જ નથી. શ્રીજી મહારાજ કહે છે કે એકવાર જો સ્પષ્ટતા થઈ ગઈ હોય, સ્પષ્ટતા આપણે જાણીએ છીએ, બોલીએ છીએ, એ બધું કરીએ છીએ, પણ સ્પષ્ટતા થતી નથી. જેમ ઝેર છે, પોઈઝન છે, પોઈઝનની કેટલી સ્પષ્ટતા થઈ ગઈ છે આપણને કે ઝેર ખાવાથી મરી જ જવાય. એક સ્પષ્ટતા થઈ ગઈ છે. જો આપણે કોઈ દિવસ ખાધું નથી, કોઈ ખાધું હોય એને આપણે જોયા પણ કદાચ નહીં હોય, કોકે જોયા પણ હોય, કદાચ મોટા ભાગના તો નહીં જોયા હોય, કદાચ સાંભળ્યું હશે કે પેલા એ ઝેર ખાધું ને મરી ગયા, તો ખાલી આપણે સાંભળ્યું છે. તેમ છતાં પણ આપણે એકદમ દ્રઢ થઈ ગયું છે ઝેર છે એટલે ખવાય જ નહીં, અડાય જ નહીં. તો એવી જેટલી સ્પષ્ટતા પોઈઝનની છે ને, એવી શ્રીજી મહારાજ કે આમ સ્પષ્ટતા થઈ જાય ને એકવાર દેહ અને આત્માની નોખી વ્યક્તિ સ્પષ્ટ થઈ ગઈ હોય તો પછી કોઈ દિવસ દેહ અને આત્મા ભેગા થાય જ નહીં. કે એ કોઈ દિવસ એ ભેગા થવાનો સંભવ જ નથી, કારણ કે જુદા એટલા સ્પષ્ટતા થઈ ગઈ. મોહન સાંઈ મહારાજ પોઈઝનની વાત કરે કે પોતે ત્યાં ભણતા હતા એક વખતે પ્રેક્ટિકલની અંદર જુદા જુદા કેમિકલ હોય, એની અંદર એક યુવકને કંઈક સૂજ્યું એટલે એણે પોતે જ્યુસની બોટલ જ હતી, એ જ્યુસની બોટલનું લેબલ કાઢીને તેની પર પોઈઝન લખી દીધું. એ પોઈઝન લખી દીધું પછી કોઈ એને અડે જ નહીં. એ જ્યુસની બધી એ જેણે લખેલું ને એણે કીધું કે ભાઈ આ પોઈઝન નથી, જ્યુસ છે, તોય કોઈ ના પીવે કે તું પી, કે અમારે નથી પીવું કે જ્યુસ હોય તો કેટલી દ્રઢતા, સ્પષ્ટતા કે ભાઈ પોઈઝન છે, લખેલું જ છે. ખાલી પેલો કહે છે કે ભાઈ મેં લખેલું છે તોય વિશ્વાસ ના કે કદાચ હોય તો પોઈઝન હોય તો એવી સ્પષ્ટતા શ્રીજી મહારાજ કે દેહ જુદો છે અને આત્મા જુદો છે, આનું આત્મા શું અને દેહ નથી, એવી જો મહારાજ કે સ્પષ્ટતા થઈ હોય તો કોઈ દિવસ એ ભેગો એ દેહ આત્મા થાય જ નહીં. એટલે ગમે તેમ કરીને આવી સ્પષ્ટતા કરવી પડે. હવે એક વારમાં આપણે સ્પષ્ટતા થતી નથી, એ તો ઉત્તમ મુમુક્ષુ હોય, અતિ ઉત્તમ મુમુક્ષુ હોય એને કદાચ થાય, બાકી તો આપણે તો વારંવાર ઘૂંટવું પડે. સારંગપુરના ચોથા વચનાની અંદર પણ સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ આવો જ પ્રશ્ન પૂછ્યો છે કે દેહ અને આત્માની નોખી વ્યક્તિ કેમ સમજવી? તો શ્રીજી મહારાજ આ જ વાત કરે કે 1 શ્લોકે કરીને, 2 શ્લોકે કરીને, 5 શ્લોકે કરીને, 100 શ્લોકે કરીને કે 1000 શ્લોકે કરીને પણ ચોખ્ખું સમજાય તે ઠીક છે. શ્લોકે કરીને એટલે કે 1000 વખત વાત સાંભળીને પણ ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા કેળે દેહ અને આત્માનો એકપણાનો લોચો રહે જ નહીં. એક વાર, 2 વાર, 5 વાર કે શ્રીજી મહારાજ કે 1000 વાર પણ સાંભળીને મનન કરીને ગમે તેમ કરીને આ દેહ આત્મા જુદા છે એવું સ્પષ્ટતા કરવાની, પછી એ બે એક લોચો, દેહ આત્માનો એક લોચો રહે જ નહીં, એ સ્પષ્ટ જુદા જ થઈ જાય. અને એવું જે ચોખ્ખું સમજાય તે જ સમજણ સુખદાયી છે ને ગોબરી સમજણ એ દુઃખદાયી છે. એટલે ગોબરી સમજણ એટલે અસ્પષ્ટ, દેહ અને આત્મા જે ભેગા છે એવી જે સમજણ છે એ દુઃખદાયી છે. એટલે સ્પષ્ટતા કરવાની શ્રીજી મહારાજ વાત કરે છે કે દેહ આત્મા બે જુદા જ છે. અને એના માટે જો સરળમાં સરળ ઉપાય હોય તો આપણે ગમે તેટલું દેહથી જુદા આત્મા શું કરીશું તો એ પાછળ દેહ ભેગો આત્મા ભળી જશે. કારણ કે અનાદિકાળથી બે ભેગા જ ચાલ્યા આવે છે. ગમે તે દેહ ધરીએ, એ કીડી મકોડીનો કે સિંહ, વાઘ, વરુ, ગાય, ભેંસ ગમે તે દેહ આવે, કે પછી પોપટ કે કબૂતર કે ગમે તે દેહ આવે, તો પણ દેહ તો છે જ, આત્મા દેહ ભેગો જ છે. એટલે અનાદિકાળથી આપણો જીવ છે એને આત્મા, દેહને ને આત્માને એકતા છે, સાથે ને સાથે જ છે. એટલા માટે એને મનાઈ ગયું છે, આ હું દેહ છું એવું મનાઈ ગયું છે. જેમ એક જણને એવું મનાઈ ગયું હતું ને કે ભાઈ હું કબૂતર છું એવું મનાઈ ગયેલું. હવે કબૂતર છું એવું મનાઈ ગયું હતું એટલે પછી બહાર નીકળે જ નહીં. એને થાય કે ભાઈ અને ઘઉંનો દાણો છે એવું મનાઈ ગયેલું, એને ઘઉંનો દાણો છે એવું મનાઈ ગયેલું. હવે ઘઉંનો દાણો છું મનાઈ ગયેલું, બહાર જાય જ નહીં. એને થાય કે ભાઈ મને હોલા દેખશે, કબૂતર જો દેખશે તો મને ખાઈ જશે. પછી તો મનોવૈજ્ઞાનિકને બતાવ્યું,
અને એણે પોતે ધીરે 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 કરતાં એને બધું સમજાયું કે ભાઈ તું ઘઉંનો દાણો નથી, તું મનુષ્ય છે. જો તારે જેમ હાથ છે, અમારે જેમ હાથ છે એમ તારે પણ છે, અમારે જેમ પગ છે એમ તારે પગ છે, અમારે જેમ આંખો છે એમ તારે છે, એટલે તું મનુષ્ય છે, ઘઉંનો દાણો નથી. એમ કરીને વારંવાર ફિટ કરાયું. અને પછી તેને પૂછ્યું કોણ છે તું? તો કે ના હું માણસ છું કે. અને બધું એને ફિટ થયું. પછી આમ કે હવે તું બહાર જા. તો બહાર ગયો ને ત્યાં બધા હોલાને બધું દેખ્યું ને તો પાછો આવી ગયો. પછી કેમ ભાઈ તું તો માણસ છું ને? એ કે મને ખબર છે કે હું માણસ છું, ઘઉંનો દાણો નથી, પણ આ કબૂતરને એને ખબર છે, એને એમ જો હું ઘઉંનો દાણો છું તો મને ખાઈ જશે કે. એટલે થયું કે હજુ આને ફિટ બેઠું નથી. તો આપણને પણ દેહ છું અનાદિકાળથી દેહની સાથે જ છે, સાથે જ એટલે મનાઈ ગયું છે કે હું દેહ છું. હવે એમાંથી મહારાજ નોખા પડવાની વાત કરે છે કે દેહથી હું આત્મા છું, પણ ગમે એટલું કરવા છતાં પણ ભેગા થઈ જાય છે. તો એની અંદર બ્રહ્મની ભાવના કરીએ. આત્માની જો બ્રહ્મ સંગાતે એકતા કરવામાં આવે ને પછી ભેગા ના થાય. જેમ જરાસંધ હતો ને, એને ભીમે 2 ફાળિયા કરી નાખ્યા, આખો ચીરી નાખ્યો વચ્ચેથી 2 પગથી, તો એ પાછો ભેગો થઈ ગયો. ચીર્યો નાખ્યો તો એ ભેગો થયો. એટલે આશ્ચર્ય થયું કે યાર 2 ફાળિયા કરી નાખ્યા, જુદો કરી નાખ્યો તો એ ભેગો કેમ થઈ ગયો? પછી શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ આ તો પહેલાં 2 ફાળિયામાં 2 ભાગમાં જ જન્મેલો જરા નામની દાસી એને ભેગો કરેલો છે, એટલે તું ગમેલા ફાળિયા કરીશ ને તો પણ એ ભેગો જ થઈ જવાનો, પણ વચ્ચે શિવલિંગ બનાવીને મૂકી દે એટલે પછી ભેગો નહીં થાય. એમ આપણે પણ દેહ આત્મા જુદા છે પણ પાછા ભેગા થઈ જાય છે, પણ વચ્ચે બ્રહ્મ આવી જાય, અક્ષર બ્રહ્મ આવી જાય ને પછી ભેગા ના થાય. એટલે આત્માની બ્રહ્મ સંગાતે જો એકતા થઈ જાય તો પછી કોઈ દિવસ એ ભેગું થાય જ નહીં. શ્રીજી મહારાજે 116મો શ્લોક શિક્ષાપત્રીનો લખ્યો, એમાં પણ નિજાત્માનમ બ્રહ્મરૂપમની વાત કરી. મોહન સાહેબ મહારાજે પણ સત્સંગ દીક્ષામાં એ જ વાત કરી કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યોપાસનમ કાર્યમ સદૈવ પરબ્રહ્મણ. અને મહારાજે પોતે વચનાવળમાં વારંવાર આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરવાની વાત કરેલી છે. મધ્યના 3જા વચનાવળમાં કીધું કે જીવાત્માની બ્રહ્મ સંગાતે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવાની. લોયાના 12મા વચનાવળમાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયમાં આ જ વાત કરી કે અક્ષર બ્રહ્મ રૂપે પોતે થઈ પરબ્રહ્મની ઉપાસના કરે, એ જે વાત કરી. પ્રથમના 40મા વચનાવળમાં નિર્વિકલ્પ સમાધિ કોને કીધી? તો મહારાજે કીધું કે અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને જે ભગવાનની ઉપાસના કરે અને નિર્વિકલ્પ સમાધિ કીધી. મધ્યના 62મા વચનાવળમાં પણ આત્માનું બ્રહ્મ રૂપે દર્શન થાય છે એ વાત કરી. અંતના 26મા વચનાવળમાં શ્રીજી મહારાજે કીધું કે દેહથી જુદો પોતાનો આત્મા એને બ્રહ્મરૂપ સમજે એવી વાત પોતે કરી. મધ્યના 30મા વચનાવળમાં સોનુને સ્ત્રી બંધન કોને ના કરે? તો મહારાજ કે પ્રકૃતિ પુરુષથી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ, પ્રકૃતિ પુરુષથી પર 2 તત્વો છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. એટલે પ્રકૃતિ પુરુષથી પર એવા જે અક્ષર બ્રહ્મની જ વાત કરે છે. મહારાજ કે પ્રકૃતિ પુરુષથી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને સત્ય જાણે અને બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને. જકાર મૂક્યો છે શ્રીજી મહારાજે, બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને, એટલે કે અક્ષર બ્રહ્મને એ પોતાનું સ્વરૂપ માને અને પછી બ્રહ્મરૂપ થકો એ પરબ્રહ્મનું એ ભજન કરે તો એને સોનુને સ્ત્રી એ બંધન ન કરે. સ્વામીની વાતોમાં તો અવારનવાર આ આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરવાની વાત કરી છે. તો એ થઈ જાય તો પછી એ કોઈ દિવસ દેહના આત્મા ભેગા થાય જ નહીં. શ્રીજી મહારાજ અહીંયા પણ પાછી આગળ એ જ વાત કરે છે. અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન દ્રઢ રહે છે ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે. અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે અને તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પણ એને અખંડ રહે છે. મહારાજ કે બસ એનું બ્રહ્મરૂપ માને છે, આત્માને બ્રહ્મરૂપ માને તો પછી બ્રહ્મની અંદર તો પરબ્રહ્મ અખંડ રહેલા જ છે. એટલે આત્માની અંદર પોતાના આત્માની અંદર બ્રહ્મની અંદર પરબ્રહ્મના પણ દર્શન થાય, ભગવાનનો નિશ્ચય પણ એને રહેતો હોય છે. ફરી પાછો આ જ લક્ષી પ્રશ્ન પૂછાય છે કે ભાઈ આત્માનો વિચાર એ કેવી રીતે કરવો? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે પોતાના આત્માનો વિચાર કેમ કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે અંતઃકરણ સામુ દ્રષ્ટા એવો જે જીવાત્મા તે જોઈ રહે ત્યારે બહાર જે સ્થૂળ શરીર અને તે સંબંધી જે વિષય તે સર્વે વિસરી જાય છે. અને અંતઃકરણને દ્રષ્ટા એ બેના વચમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ સર્વના રૂપને જાણવા. પછી વિચારની દ્રષ્ટિએ અંતઃકરણના ગાંઠ સમૂહ જોતાં જોતાં જ્યારે ગાંઠ બંધ થઈ જાય
ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું અને જ્યાં સુધી ગાઢ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું, પણ ધ્યાન ન કરવું. અને જે બહાર સ્થૂળ દેહને વિશે પંચ જ્ઞાનેન્દ્રિયો છે તે જ્યારે પોતપોતાના વિષય સામી જાય છે ત્યારે વિચારને બે પ્રકારે કરવો. એક તો જે વિષયને આકારે ઇન્દ્રિયો થઈ હોય તે વિષયને આકારે વિચાર કરવો, અને બીજો તે ઇન્દ્રિયોના ગોલકને વિશે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો. પછી વિષયને આકારે ને દ્રષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર છે તે એક થઈ જાય છે. પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે. અને એમ વિચાર્યા વિના જો બલાત્કારે કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિને વિષયમાં પ્રીતિ મટે નહીં, અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહીં. હવે શ્રીજી મહારાજ પોતે પહેલાં પહેલી તો વાત કરે છે કે આપણને વિષય વળગ્યા છે, એ વિષયથી દૂર થવા માટે આત્માનો કેવી રીતે વિચાર કરવાનો. દ્રષ્ટા શબ્દ વારંવાર આવ્યો. અહીંયા આ વચનાવળમાં દ્રષ્ટા આત્મા માટે વાપરેલો છે. દ્રષ્ટા એટલે જોનારો. હવે જોવે છે પણ આપણને એમ લાગે આંખે કરીને, જો આંખ નથી જોતી. જો આંખ જોતી હોય તો આત્મા દેહમાંથી નીકળી જાય તો આંખ તો હોય જ છે. તો આંખ નથી જોતી પણ આત્મા જુએ છે. કાન નથી સાંભળતા, એ આત્મા સાંભળે છે. એટલે દ્રષ્ટા, જોનારો, શ્રોતા જે કંઈ ગણો એ આત્મા છે. એ આત્મા છે તો આંખ જોઈ શકે છે. એટલા માટે દ્રષ્ટા એટલે આત્મા. અને દ્રશ્ય એટલે જે દેખાય છે તે, આ દેહ દેખાય છે એ. એટલે દ્રષ્ટા અને દ્રશ્ય એટલે કે દેહ ને આત્મા. સ્પષ્ટ શબ્દમાં કહીએ તો દેહ ને આત્મા એ બેની વચ્ચે મહારાજ કંઈક વિચાર રહેલો છે. એ વિચાર શ્રીજી મહારાજે મધ્યના 62મા વચનાઓની અંદર પણ આ જ વાત કરી છે. દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યની અંદર જે વિચાર છે જ્ઞાન સ્વરૂપી વિચાર છે. સંત સ્વામી વાત કરતા કે સત્પુરુષનો આપેલો એ વિચાર છે ને, એ સત્પુરુષનો આપેલો જ્ઞાન સ્વરૂપી વિચાર એ દેહ આત્માની વચ્ચે રહેલો છે અને વિચારને પામે. એ સત્પુરુષના આપેલા વિચારને જો પોતે પામે, એનો વિચાર કરે ટૂંકમાં કે હું આત્મા છું. સત્પુરુષે આપણને કીધું છે કે હું આત્મા છું. પ્રથમના 16મા વચનામાં પણ શ્રીજી મહારાજે કીધું કે સંત કહે છે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું ને એનો જાણનારો છું. એમ વચન કહે તેને સત્ય માનીને એ સર્વેથી જુદો આત્મા રૂપે વર્તે. એટલે સંતના વચને, સંતે આપણને જે જ્ઞાન સ્વરૂપી વિચાર આપેલો છે એ વિચારે કરીને આપણે સમજવાનું કે હું દેહથી જુદો આત્મા છું, દેહ જુદો છે, આત્મા જુદો છે. શ્રીજી મહારાજ પછી એમાં કહે છે કે કંઈક એમની અંદર સંકલ્પ વિકલ્પ થાય ત્યારે ધ્યાનને પડ્યું મૂકવું, ધ્યાન કરવાનો આગ્રહ રાખવો નહીં. આવી વાત મહારાજે સારંગપુરના 9મા વચનાવળમાં, પ્રથમના 32મા વચનાવળમાં, ઘણા વચનાવળમાં વાત કરી છે. એ વખતે આ વિચાર ઉપર ચડવાનું કે હું દેહથી જુદો આત્મા છું અને એ આત્માનો વિચાર કરવાનો અને વિષયનો વિચાર કરવાનો. જે વિષયની અંદર વૃત્તિ જતી હોય તો શ્રીજી મહારાજ કહે છે કે એ વિષયનો વિચાર કરવાનો કે વિષય નાશવંત છે. દેહનો વિચાર આવતો હોય તો કે દેહ નાશવંત છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, વિષય એ બધું નાશવંત છે ને દુઃખરૂપ છે, એ વિચાર કરવાનો. અને આત્મા સુખરૂપ છે, એ વિચાર કરવાનો. આવી રીતે શ્રીજી મહારાજ કે જો વિચાર કરે ને તો વિચારે કરીને વિષયમાંથી જે વૃત્તિ પાછી વળે એ પછી પાછી જોડાય નહીં. વિચાર્યા વિના બલાત્કારે જો પાછી વાળવા જાય તો મહારાજ કે પાછી એની અંદર જોડાઈ જાય. સારંગપુરના પહેલા વચનાઓની અંદર પણ આત્મા ને પરમાત્માની બે જ્ઞાનની મહારાજ ખૂબ અદ્ભુત વાત કરે છે. ત્યાં પણ કેવી રીતે આત્મવિચાર કરો આ ટાઈપની જ વાત કરે છે. આગળ જે શ્રીજી મહારાજ વાત કરે છે એ જ. અને પછી પરમાત્મા આત્માની અંદર રહેલા છે એ પરમાત્માના સુખનો વિચાર કરવાનો. પછી શ્રીજી મહારાજ એ વાત કરીને વાત કરે છે કે આવો જે આત્મા ને પરમાત્માનો વિચાર, એ બે વિચારે કરીને જે વિષયની નિવૃત્તિ થાય, વાસનાની નિવૃત્તિ થઈ જાય છે અને પછી એ વિષય સુખનો ત્યાગ થાય છે. પાછો કોઈ દિવસ એની અંદર જોડાતો નથી. પણ મહારાજ કે જો વિચાર્યા વિના એ પોતે એ વિષય સુખનો ત્યાગ કરવા જાય તો પાછી વિષયમાંથી પ્રીતિ ટળે નહીં. ત્યાં પણ એ જ વાત કરે છે. એટલે ટૂંકમાં દેહથી આત્મા જુદો છે એ આપણે એની અંદર વચ્ચે જે વિચાર રહેલો છે, ભગવાનનો આપેલો, સત્પુરુષનો આપેલો વિચાર છે, એ વિચારે કરીને બેને જુદા સમજવાના છે. જે આપણને આપણે પ્રથમના 20મા વચનાવળમાં પણ જોઈ ગયેલા છે. પહેલાં પહેલું તો મહારાજે પ્રથમના 20મા વચનાવળમાં કીધું કે ભગવાનના મહાત્મ્યનો વિચાર કરીને આત્માનો વિચાર કરવાનો. એટલે કે પહેલાં પહેલું તો ભગવાનના મહિમાનો વિચાર, ભગવાનની ઉપાસનાનો પ્રથમના 56મા વચનાવળમાં એનો વિચાર, ત્યાર પછી સત્પુરુષના વચનમાં વિશ્વાસ.
કે પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે કીધું છે કે ભાઈ આપણું સ્વરૂપ આત્મા છે, દેહ નથી. એટલે એ વિચાર કરવાનો કે મને મહંત સ્વામી મહારાજે કીધું છે એટલા માટે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું. અને હવે એ સિવાય પણ બીજો કયો વિચાર કરવાનો છે? દેહના આત્માના બેના લક્ષણ જુદા છે એમ સમજીને પણ આત્માનો વિચાર કરવાનો છે. એ વાત શ્રીજી મહારાજ કરે છે. માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિને વિષય સન્મુખ પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. અને જ્યારે બહાર સ્થૂળ દેહમાં દ્રષ્ટા વર્તતો હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખવો છે. જ્યારે સ્થૂળ દેહમાં વર્તવું ત્યારે સૂક્ષ્મ દેહના ગાઢ સમૂહ તો જોવું જ નહીં. અને જ્યારે અંતઃકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિસારી દેવું. અને દ્રષ્ટા અને દ્રશ્યને મધ્ય જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું છે દ્રષ્ટા એટલે કે આત્મા ને દ્રશ્ય એટલે કે દેહ તે અતિશય જુદા જ છે એમ સમજીને દેહના ભાવ તે દેહને વિશે હોમવા, અને દ્રષ્ટા જે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિશે હોમવા. અને બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે તે આત્માને વિશે માનવા જ નહીં. મહારાજ 7 બતાવે છે કે દેહના ભાવ કયા છે? કે બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, પછી સ્થૂળ એટલે કે જાડા હોય, કોઈ કૃશ એટલે પાતળા હોય, સ્થૂળ, કૃશ એ બધું દેહના ભાવ છે. જીવવું ને મરવું, જન્મ ધારણ કર્યો દેહને જન્મ છે, આત્મા તો અજન્મા છે. અને મરવું એ પણ દેહ મરે છે, આત્મા તો મરતો નથી. તો 7 દેહના ભાવ બતાવ્યા. એ મહારાજ કે આત્માને વિશે કોઈ દિવસ માનવા નહીં. અને આત્માના પણ 7 ભાવ બતાવે છે. બાળ, યૌવન, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, જીવવું, મરવું એ સર્વે દેહના ભાવ છે તે આત્માને વિશે માનવા જ નહીં. અને અછેદ્ય, અભેદ્ય, અજર, અમર, જ્ઞાનરૂપ, સુખરૂપ, સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહીં. અછેદ્ય એટલે છેદાય નહીં. આત્મા કોઈ દિવસ છેદાયતો નથી, એની અંદર કાણું પાડી શકાતો નથી, ભેદાતો નથી, એને ચીરી શકાતો નથી. અજર છે એટલે કે એને જરા અવસ્થા, વૃદ્ધાવસ્થા કે આવતી નથી. અમર છે એ કોઈ દિવસ મરતો નથી. જ્ઞાનરૂપ છે, આત્માની અંદર એ જ્ઞાન સ્વરૂપ છે. પછી સુખરૂપ છે, આત્મા પોતે પણ સુખરૂપ છે. આત્મા કરતાં પરમાત્માનું સુખ અતિ અધિક છે, પણ આત્મા પોતે પણ સુખરૂપ છે. સત્તારૂપ છે એટલે કે અવિનાશી છે. સત કહેતા 3 કાળની અંદર રહેવાવાળો છે. એ કોઈ દિવસ જન્મતો નથી, મરતો નથી, અવિનાશી છે. એ સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહીં. એ ગુણ તો આત્માને વિશે સમજવા. મહારાજ કહે છે કે આવા ગુણ દેહના આત્માના બેના લક્ષણો એ સ્પષ્ટ જુદા જ છે. સારંગપુરના પહેલા વચનાવની અંદર પણ શ્રીજી મહારાજે પોતે વાત કરી કે દેહ જળ છે, આત્મા ચૈતન્ય છે. દેહ નરકરૂપ છે, આત્મા શુદ્ધ છે. દેહ નાશવંત છે, આત્મા અવિનાશી છે. દેહ દુઃખરૂપ છે અને આત્મા આનંદરૂપ છે, સુખરૂપ છે. તો વારંવાર શ્રીજી મહારાજે આ પણ બધી વાતો કરી છે કે બેના લક્ષણો જ જુદા છે. બેના સાવ લક્ષણો જુદા જ છે, છતાં પણ આપણે કેમ એક માનીએ છીએ? તો આવા લક્ષણોનો પણ વિચાર કરવાનો. બીજી વાત શ્રીજી મહારાજે પોતે વેદરસની અંદર ખૂબ સુંદર કરી છે, જે ડૉક્ટર સ્વામી પણ કરે છે, કે આપણે વિચાર કરવાનો કે ભાઈ સ્મશાનની અંદર જવાનું, આપણે વિચાર કરવાનો કે ભાઈ હું મરી ગયો છું, એટલે મારા હાથ બળી ગયા છે, પગ બળી ગયા છે, માથું બળી ગયું છે, શરીર આખું બળી ગયું છે. એટલે શરીર આખું બળી ગયું ને એનાથી હવે હું જુદા આત્મા છું. શ્રીજી મહારાજે વેદરસમાં ખૂબ સુંદર વાત કરી. મહારાજ કે એ મસ્તકનો વિચાર કરીને મસ્તક ખોટું કરી નાખવું, આંખ ખોટી કરી નાખવી, પછી હાથ ખોટા કરી નાખવા એ હું નથી. પછી છાતીનો વિચાર કરવાનો, છાતી હું નથી, એને ખોટી કરી નાખવી. પેટનો વિચાર કરવાનો, પગનો વિચાર કરવાનો, એક એક અંગની શ્રીજી મહારાજે વાત કરી છે. મહારાજે એમાં વાત કરી કે પહેલાં તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને, એટલે કે એના મહિમાનો વિચાર કરીને આ વિચાર કરવાનો, અને બધાને ખોટા કરી નાખવાના, સમગ્ર દેહને ખોટો કરી નાખવાનો. અને આત્મા છે એ સુખરૂપ છે એ વિચાર કરવાનો. અને આત્મા સુખરૂપ છે વિચાર કરવાનું, વિચાર કરીને મારી મૂર્તિનું એ ધ્યાન કરવું, એ શ્રીજી મહારાજે કીધું. પછી મહારાજ કહે છે કે આવો જે વિચાર કરશે એની ઉપર અમે કૃપા કરીશું, એની ઉપર અમે કૃપા કરીશું, જેથી કરીને બીજાનો દેહ ને પોતાનો દેહ જેમ જુદો મનાય છે એમ પોતાના દેહથી પોતાનો આત્મા એને જુદો મનાશે. કેટલા સુંદર આશીર્વાદ આપે છે. જો આવો વિચાર કરીશું તો મહારાજ કે આપણને બીજાનો દેહ કરતાં પોતાનો દેહ કેટલો જુદો મનાય છે. આપણને કોઈ દિવસ મનાય છે કે ભાઈ આપણે બીજાના દેહ સાથે આમ કોઈક આપણને કહે મનીષભાઈ, અને તરત કહેતા આપણે ઊભા થઈએ. પણ તમે જીતુભાઈ કહે તો પછી તમે ના માને છે ભાઈ હું જીતુભાઈ નથી, હું તો મનીષભાઈ છું. તો આપણને બીજા કરતાં પોતે જુદા મનાય છે, એમ આપણા દેહ કરતાં પણ આત્મા જુદો મનાશે
એટલો સ્પષ્ટ વિભાગ શ્રીજી મહારાજ કે થઈ જશે ભગવાનની કૃપાથી, આ સત્પુરુષની કૃપાથી. પણ એના માટે વિચાર કરવો પડે. જો વિચાર કરીશું તો આ બધું થશે, એ વિના તો કંઈ નહીં થાય. તો શ્રીજી મહારાજે આપણને વારંવાર આ વાત ઘૂંટાવી છે, ધડાવી છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ વારંવાર અવારનવાર બધી વાતો છે એ પોતાને આ ગમે તે વાતો કરે પ્રમુખ સ્વામી મહારાજ, તેની અંદર વારંવાર પ્રમુખ સ્વામી મહારાજ દેહ કરતાં જુદો આત્મા છે એ વાત તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે હંમેશા એ કરતા જ હતા કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એની વાત પ્રમુખ સ્વામી મહારાજે વારંવાર એ કરેલી છે. પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગ હમણાં થોડા વખત પહેલાં જ એ વાંચવામાં આવ્યો, એમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે એ જ વાત કરેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ 3/7/2003 અમદાવાદની અંદર હતા અને પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે શ્રીજી મહારાજ આ લોકમાં એવું લઈને આવ્યા છે કે દરેકને બ્રહ્મરૂપ કરી ભગવાનની ભક્તિ કરી ધામમાં લઈ જવા છે, એના માટે આવ્યા છે. એટલે આ વાત આ વાત કરી છે. શિક્ષાપત્રીમાં દરેકના ધર્મો લખ્યા છે, પણ એની અંદર 116મો શ્લોક એ મોટી આજ્ઞા થઈ ગઈ. આ બધું તો કરવાનું છે, પણ પહેલાં પોતાનું સ્વરૂપ ઓળખો, પોતે આત્મા છે એની દ્રઢતા કરો અને એ રૂપ થઈને મારી ભક્તિ કરો તો મારા ધામને પામશો. પછી જે પ્રસંગ જે મહારાજે એક પરમહંસોને કીધું કે જેવા આત્માનંદ સ્વામી જેવા કોણ છે, તો બધા પરમહંસોએ કીધું કે મહારાજ તમે કહો તો મટકું ના ભરી અન્ન ન જમીએ ને એ બધી વાત કરી. તો શ્રીજી મહારાજ કે બધી વાત સાચી, પણ એક વાત કહું માનો તે આપણે આત્મા નહીં દેહ. એ આખો પ્રસંગ સ્વામીએ પોતે કીધું કે ચૈતન્ય રૂપ તમારું એને પહેલાં જાણો, પોતાનું સ્વરૂપ છે એને બરાબર દ્રઢ કરો. દેહ દુઃખરૂપ છે તેથી ન્યારું બ્રહ્મરૂપ માનવા પર ભાર મૂક્યો છે. દેહ દુઃખરૂપ છે, દેહ અને આત્મા બે નોખી વસ્તુ છે, એવું જ્ઞાન થાય પછી તો દુનિયામાં તમે ગમે ત્યાં જશો તો એ વાંધો નહીં આવે. બાકી તપ, કથા, વાર્તા, ભજન બધું થશે, સત્સંગ વધશે, બધું થવાનું છે, પણ આ એક વસ્તુ નહીં હોય તો તમને શાંતિ નહીં થાય, તમને સુખ નહીં થાય. બધું કરશો છતાં શાંતિ નહીં થાય. શાંતિ કરવી હોય તો દેહ અને આત્મા જુદા છે, દેહ દુઃખરૂપ છે, દેહ દુઃખરૂપ છે એમ માનશો તો થશે. એટલે સ્વામી બાપાએ પોતે કેટલી ભારપૂર્વક આવી તો કેટલી બધી અવારનવાર પ્રમુખ સ્વામી મહારાજે પોતે વાતો કરી છે, મહંત સ્વામી મહારાજે પણ પોતે વાતો કરી છે. તો મહારાજ એ રીતે અહીંયા સમજાવે છે કે આવી રીતે વિચાર કરવો અને એવો જે વિચાર તે જ્યાં સુધી ગાઢ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી મૂકવો નહીં. જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહીં. જેમ રાજાને માથે શત્રુ હોય તેને સુખ ના આવે, એમ ભગતજી મહારાજ પણ કહેતા કે ઇન્દ્રિયોંતકરણ શત્રુ હોય એને તો કાક નિદ્રાને હરણ ફડકો રાખવો, એને એ સુખે કરીને એ સૂવું નહીં. તો એટલે જાણપણું રાખવાનું, જાગ્રત રહેવાનું, એ વાત મહારાજ પોતે કરે છે. અને જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે વૈભવ છે તેને ભોગવે છે. તેમ જે ભગવાનનો ભક્ત હોય તેને જ્યાં સુધી મનને ઇન્દ્રિયરૂપ શત્રુ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહ્યું એવું જે વિચાર તે દૃઢપણે રાખવો. અને જ્યારે મન ઇન્દ્રિયોના ગાઢ સર્વે સમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું. પછી મહારાજ કે આત્માનો વિચાર કર્યા પછી પાછું ભગવાનનો વિચાર કરો, ભગવાનનું ધ્યાન કરું. કહેતા ભગવાનના દાસ છીએ. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી જે સાધના મંત્ર મહંત સ્વામી મહારાજે આપણને આપ્યો છે કે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું એમ માનીને ભક્તિ કરવાની. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત એ આપણા જીવનની અંદર એ દ્રઢ થાય. મહંત સ્વામી મહારાજ એવી કૃપા કરે એ જ પ્રાર્થના. ઇતિ વચનામૃતમ, એવી રીતે સારંગપુર પ્રકરણનું 12મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.